હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો, અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો માથું બાથું ઓળખી કમ્પ્લીટ થઈ જશે એવી, અને હજી નાવા ધોવાનું બાકી છે. કેમ કે આજ તો હરખનો કોઈ પાર જ નથી. કેમ કે આજે જ આવવાનું છે ભાણકીની હગાઈ, ભાણકીની બેનની હગાઈ છે તે મોટી બેનની ઘરે જવાનું. બપોર પછી જવાનું છે. બપોરા કરીને તીકોડે ત્યારે હું બ્લોગમાં થોડુંક કહે. અને અટાણી હિરલબેન રસોઈ બનાવવાનું ચાર્જ મળ્યા જ કરવા. કાંઈ હા, આપણે સોળેનું શાક બનાવવાનું છે એટલે આપણે કંઈક રાંધવાનું જ કરવું જોઈએ. હા, પછી વહેલા નવરા થઈ જાય. હા, વહેલા પછી તૈયાર થવું હોય, પછી જવું હોય હગાઈમાં. હા, એવું બધું છે. અને હગાઈ છે કાલે, પણ આપણે એક દિવસ અગાઉ જવું જ પડે. કાલે હગાઈ છે એટલે આજ જવાનું છે બપોર પછી. અને અમિતભાઈ તો વહેલા 5:30 ની બસમાં વહી ગયા છે. મોડપરી કી બસમાં ગયા? ઉપલેટા વાળી. હા, ઉપલેટા વાળી બસમાં વહી ગયો છે. એટલે હવે તો તારે માસી બધા આવી છે. મારા મમ્મી, મારા પપ્પા ને બધા આવી જવાના છે. તે બીજા ભાઈ ભાભી તો કાલે આવવાના છે વહેલા. બધાને જઈ ગોહન ન થાય એટલે દુકાને રહેવાનું હોય એટલે ભાઈ ભાભી વાહે રહે, બીજા બધા વહી જાય. અને અમે બધા તૈયાર થાય ને પછી પાછા બ્લોગમાં મળીએ. હાલો, જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને ઠેઠમાં ઓલા શિવતળી કહેવાય ને, શિવતળી અમે પોગી ગયા છીએ અત્યારે. અને જાય છે બેનની ન્યા કે ભાણિયા ભાણકીની કાલે હગાઈ છે એટલે અમે જવાના સેવી. તો તમને કીધું તું મેં સવારમાં, પણ જો હવે તૈયાર થઈને આવી ગયા છે. અને હિરલબેન સામું જો એટલો તડકો છે અને એક ગાડી ઊભી રાખી છે. કાંઈ રે? હા, જો હિરલબેને તો હા આમ મોઢું પેક કરી દીધું ને એને પપ્પા આમ જો પોરો ખાધો વડલા સાયો છે. હા, અને આમ જો અહીં કાંઈક ઠેલો પણ આપણે કપડાં નવા બધા ભરીને ઠેલો પણ ટીંગાડી દીધો છે. કા? હા, અને આ જગ્યા રહી ને એ પહોડિયા બાપુની જગ્યા છે. જો આ રહી, ક્યારેક આવો વિસાવદર જતા હોય તો જો આ પહોડિયા બાપાની જગ્યા છે. બહુ સારી જગ્યા છે. તમે પણ દર્શન કરવા આવશો. અમે પહેલી વાર બ્લોગ ચાલુ કર્યો તો અમે બધા અમે દર્શન કરી આવ્યા હતા. કાં આપણે ગયા હતા? તો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં, આગળ જઈને પાછા મળીએ. કાંઈ રન? હા, પાણીપુરી લારી આવી ગયા છે અને અમિતના પપ્પા પાણીપુરી ખાવા જો પાણીપુરી મગાવી લીધી છે 2 ડીશ. અને હિરલબેન બરફની ડીશ લેવા જાય. કાંઈ રન? ગોલો ખાવો છે એને ગોલો ખાવા, એને પાણીપુરી નથી ખાવી. કા એવું બધું છે. તો ખાઈ લઈ પાણીપુરી. તો હાલે બધા પાણીપુરી ખાવા. અને અમિતના પપ્પાને તો મીઠું પાણી છે અને મારે તો તીખું પાણી છે. કા બેનને જો ફેવરિટ શું લીધું? ગોલો. જો આવો કાંક બરફ ગોલો લીધો છે. કેટલા વાળા છે? 50 વાળા? હા, 50 વાળા. જો આ ગોલો લીધો છે. અને અમારે પાણીપુરી. હા, હિરલબેનનો ફેવરિટ છે ગોલો. આપણે જો પાણીપુરી ખાઈ લીધી છે અત્યારે. અને અમિતના પપ્પાએ પણ ખાઈ લીધી. કા અને હિરલબેન હજી બરફ ખાય છે. જો કે તો ખરા બધાને હાલો બરફ ખાવા. હાલો બરફ ખાવા. મસ્તીનો એવો એક નંબર. મોટી બેનની ઘરે પૂગી ગયા છે અત્યારે. અને કમ બેન એ અમાર મોરવી એવા છે. અમિત ને બધા. કા તમે શેમ આવ્યા? હવે તો જો હવે અહીંયા મારા બા બેઠા છીએ. જો
એ અમારી મોર ફૂકી ગયા છે કાબા. અને આ વિલાસબેન ના નણંદ છે મોટા, અને આ એના જેઠાણી. બધા અમારે મોર ફૂકી ગયા છે ને અમે અંદર નહીં ની વાહે છે કા એવું બધું છે. તો જો જપાન બધી અંદર નિશા નીરજ માંડ ભેગી શું છે અત્યારે કા માંડ ભેગ કેટલી હરખાય છે એમ. જો આ નિશાના મમ્મી એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં, ફરી પાછા આપણે મળીએ. જો મોટી બેન જો અહીંયા છે, આ એના મકાનમાં જો સ્લેબ પણ ભરાઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયા છે મકાન. કા બેન જો આમાંથી સૌથી બેનમાં મોટી આ મારા બાપુજી ને એ પણ આવી જશે. અને જયદીપભાઈ જો આની હગાઈ છે અમારે, અને આમ જો આડા હાથ દે કાલ દે છે ને એમને અટાણે હાથ કાલ આડા હાથ રાખજે ને જો તો. અને અહીંયા જો મારા બાપુજી ને પૂગી ગયા. કઈ બાપુ તમે આવ્યા 9 વાગે આવી ગયા એમ ને. અમિત ને બધા હારે ઠીક એવું છે. અને કમુ બેન જો એ કે મારું ઉતારી કે પેલા પટેલ અમાર પટેલ ઉતારવા જાવ ને એટલે નિહાળે સડી જાય છે. આ વડવાંગડા કહેવાય. અને આ કંબેન નો ભાણિયો જો એનું ઉતારું તો એ જ નિહાળીએ સડી જાય. શીખું છું હાલા બધા રોટલા બનાવવા. આવા કાક આપણે રોટલા બનાવીએ છીએ. આપણે ભાણકી ઠાકરીમાં આવ્યા છે. ભાણકી બેન જો મહેંદી મુકાવીને આવી ગયા છે. જો હવે કાજુ આ બાજુ એ કે મારું કાલ ઉતારજે, આજ મારો બે જોઈ મારું ને ઉતારજે ને મારે ઉતાર કાલ આપણે એની બેઠી છે. મને કે ના નથી પાડવાની, કાલ આપણે ઉતારી બધાય આમ જો એ લાશ કાઢી મળે પાછા કાલે એને આપણે કાલ બતાવશું બરોબર. હજી તો આપણે વાળવાનું બાકી છે, વાળીનું તમને બતાવી. તો બન્યા જો બ્લોગમાં. હાલો જો રોટલા ને એવું બનાવીને નવરા થઈ ગયા છીએ. એટલા કાક આપણે રોટલા બનાવ્યા છે. હીરલ જો થપ્પા કરે છે એને જપા માસી થઈ ગયું બધું ભેગ્યું. નહીં આવી ગઈ જુઓ આમ આમ તો કરે. અને આ કમબેન તો એકલા બંધાણી છે કે આખી રકેબી ભાઈ એટલી પી ગઈ. અને જીયાબેન ને અશ્વિન ને એ આવી ગયા છે. હા અને અંદર બેઠા છે પટલ ને બધા હજી સા પીવે છે અંદર. જુઓ આ અમિતના પપ્પા અને આ મારા મોટા પટલ. એટલે આ વિલાસબેન થી નાની બેન છે ને એના ઘરવાળા. હો હા જો હા જો બધા અહીંયા ભેગા થઈ ગયા છીએ. અને ઉતારું છું ફોટા નથી પાડતી. ફોટા નહીં આજ તો બધાને લઈ લેવા છે વિડીયો. અને આજે હું તમને બધાને બતાવી મારા હગાવાલા બધાને. અને જીયા બેન જો આ બેઠા છે ને એ આ મારી બેન છે ને એને કરવા એ તો ઓઢા પર ગયા હતા. તમે બધા જોયા છીએ તો પાર્ટી બધી છે. અને આ માસી બધા ભેગા થઈ ગયા છે. અને આ અમારા કાજુ ના ફઈ ના છોકરાના ઘરના એના ભાભી એ બનાવે છે શાક. અને આરવી બેન જો કાયમ તમારા ઘેરે હોય આજ જો અહીં પૂગી ગઈ છે. એ મારા ઘરવાળો છે. એ મારા ઘરવાળા છે. ચશ્મા વાળા કા એમ પૂછે છે કે ચશ્મા વાળા કોણ છે? કશું મારા ઘરવાળા છે એમ. નંબર આવી ગયા. વાળોમાં બાજરાના રોટલા છે, ઘઉંની રોટલી, ખીચડી અને ગુવાર બટેકાનું શાક અને સેવ ટમેટાનું શાક. કેરી જાય હું સુધારો બેહી ગઈ છું અને બધાને સાય પાવશું બેઠી બેઠી. તો બન્યા રહેજો બ્લોગમાં. આજનો દિવસ તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.